નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ મીના એકવાર ફરી ઇગ્નોની ઓનલાઈન સ્વયંપ્રભા લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, આજના આપણા આ લેક્ચરમાં આપણે માર્કેટ ફેલિયર વિશે અભ્યાસ કરીશું. માર્કેટ ફેલિયર વિશે ભણતા પહેલા એક મહત્વની જે એની પૂર્વ ભૂમિકા છે એ આપણે સમજવાની રહી, અને એ પૂર્વ ભૂમિકા એ છે કે દુનિયામાં ત્રણ પ્રકારની સંચાલકીય અથવા તો શાસનકીય અથવા તો આર્થિક પદ્ધતિઓ રહેલી છે, જેમાં મૂડીવાદ, સામ્યવાદ અને મિશ્ર અર્થતંત્રનો સમાવેશ થાય છે. મૂડીવાદનું જ્વલંત અને શ્રેષ્ઠ ઉદાહરણ ત્યારે પણ હતું, આજે પણ છે. તે છે યુએસએ, રશિયા. તે એટલે કે યુએસએસઆર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયા, એ સામ્યવાદી વ્યવસ્થા ધરાવે છે. જ્યારે ત્રીજી જે વ્યવસ્થા છે એ મિશ્ર અર્થતંત્ર, જે ભારતને પંડિત દીનદયાળ ઉપાધ્યાયે આપી, જેમાં મૂડીવાદ અને સામ્યવાદ એટલે કે ખાનગી અને જાહેર સાહસોનો સહ અસ્તિત્વની વાત છે, અને બંનેનો સમાવેશ થાય છે. મિત્રો, વિશ્વમાં જેમ કે ભારત 1947માં આઝાદ થયું ત્યારે વૈશ્વિક સ્તર પર બે જ મહાસત્તાઓ હતી, એક યુએસએ અને એક યુએસએસઆર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયત રશિયા. આ ત્યાર સમયની વાત છે જ્યારે રશિયા થી અમુક દેશો અલગ નહોતા પડ્યા અને તે યુએસએસઆર તરીકે ઓળખાતું હતું. રશિયા અને અમેરિકા વચ્ચે પોતાને મહાસત્તા સ્થાપિત કરવા માટે, મહાસત્તા તરીકે વૈશ્વિક સ્તર પર પ્રસ્થાપિત કરવા માટે હંમેશા એક વૈચારિક યુદ્ધ ચાલતું, અને આ વૈચારિક યુદ્ધને અર્થશાસ્ત્રની ભાષામાં શીત યુદ્ધ કે કોલ્ડ વોર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. અમેરિકા હંમેશા એવું કહેતું કે મૂડીવાદ, જે આજે આપણે ભણવાના છીએ, માર્કેટ એટલે કે બજાર વ્યવસ્થા, એ શ્રેષ્ઠ છે, જ્યારે રશિયા એવું કહેતું હતું કે સામ્યવાદી વ્યવસ્થા જ વધારે શ્રેષ્ઠ છે. એટલે 1947માં જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ભારતમાં 1947માં રશિયાએ એવું કીધું કે ભાઈ, તમે સામ્યવાદ અપનાવો અને સામ્યવાદને તમારા અર્થતંત્રમાં લાગુ કરવા માટે તમારે જે કોઈ પણ મદદની જરૂર હશે રશિયા કરશે. કારણ કે રશિયા એવું ઈચ્છતું હતું કે ભારત એ એશિયા ખંડમાં સૌથી મોટા દેશોમાં ચીન પછીનો દેશ છે. એટલે જો ભારત આ અપનાવશે તો આંતરરાષ્ટ્રીય સ્તર પર રશિયન ફિલોસોફીમાં માનનારો એક દેશ ઉમેરાશે, તો રશિયાની આંતરરાષ્ટ્રીય તાકાત વધશે. જ્યારે અમેરિકાએ પ્રેશર બનાવ્યું કે તમારે બજાર વ્યવસ્થા, બજાર પર આધારિત વ્યવસ્થા એટલે કે મૂડીવાદી વ્યવસ્થા અપનાવવાની છે, જો ભારત તેમ કરે તો એશિયન દેશોમાં અમેરિકન ફિલોસોફીમાં માનનારો એક દેશ ઉમેરાય, તો આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકાની તાકાત વધે. એટલે પોતાના ફોલોઅર્સના નંબર વધારવાની આ ગેમમાં ભારત ઉપર એક બહુ મોટું ધર્મ સંકટ આવ્યું. હવે જો ભારત સામ્યવાદ અપનાવે તો રશિયન ઇકોનોમી તો રાજી થાય, પણ અમેરિકન અર્થતંત્ર અને મહાસત્તા તરીકે પ્રસ્થાપિત અમેરિકાનો વિરોધ વહોરવો પડે. અને જો આપણે મૂડીવાદ અપનાવીએ તો રશિયન લોબી આપણાથી નારાજ થાય. તો આપણે શું કરવું જોઈએ? તો જ્યારે ભારત આવા ધર્મ સંકટમાં હતું, ભારત આવા જદ્દોજહદમાં હતું, ભારત રશિયન આઈડિયોલોજી અપનાવે કે અમેરિકન સિસ્ટમને ફોલો કરે, એના વચ્ચે જ્યારે અસમંજસમાં આપણે હતા ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે ભારતને એક નવો માર્ગ ચીંધ્યો, અને તે હતું મિશ્ર અર્થતંત્ર, મિક્સ્ડ ઇકોનોમી, જેમાં મૂડીવાદ અને સામ્યવાદના બંનેના સારા પાસાઓની નો સમાવેશ કરવામાં આવ્યો. જેમ કે મૂડીવાદી વ્યવસ્થાને સમજીએ
તો જ્યાં તમામ ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી વ્યક્તિઓની હોય અને જ્યાં તમામ પ્રકારના આર્થિક નિર્ણયો તે નફાના આધારે લેવાતા હોય એવી બજાર વ્યવસ્થાને મૂડીવાદ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સામ્યવાદ એટલે જ્યાં ઉત્પાદનના બધા જ સાધનો જાહેર સાહસો અંતર્ગત આવતા હોય અને તમામ પ્રકારના આર્થિક નિર્ણયો એ નફાના નહીં પરંતુ કલ્યાણના આધારે લેવાતા હોય તેવી આર્થિક વ્યવસ્થાને સામ્યવાદ કહેવાય. એક બાજુ ખાનગી સાહસો, એક બાજુ જાહેર સાહસો, એક બાજુ ગ્રાહક અને ઉત્પાદક અને વ્યક્તિની સ્વતંત્રતા, એક બાજુ એના ઉપર અંકુશ, એક બાજુ કન્ઝ્યુમર નોન એઝ અ કિંગ ઓફ ધી માર્કેટ, એના આધારે જ ચીજ વસ્તુઓની પસંદગી થાય અને એનું ઉત્પાદન થાય. જ્યારે અહીંયા તમામ પ્રકારના નિર્ણયો સરકારના પ્રતિનિધિઓ દ્વારા લેવામાં આવે. અહીંયા અસમાનતા હોય, બેરોજગારી હોય, અહીંયા બધી જવાબદારી સરકારની હોય. એટલે થોડા સારા પાસા મૂડીવાદના હતા, થોડા સારા પાસા સામ્યવાદના હતા, થોડી લૂપિંગ હોલ્સ કેપિટલિઝમમાં હતી, થોડી લૂપિંગ હોલ્સ સોશિયલિઝમમાં પણ હતી. એટલે આ બંનેના સારા પાસાઓને લઈને ભારતે એક નવી આઈડિયોલોજી અપનાવી અને એનું નામ હતું મિશ્ર અર્થતંત્ર. હવે જે આ મિશ્ર અર્થતંત્ર હતું મિત્રો, એ મિક્સ્ડ ઇકોનોમી, એમાં એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું કે અમારા દેશની અંદર બધું જ ખાનગી સાહસોને સોંપી ન શકાય, કારણ કે અમારા અર્થતંત્રમાં એટલી બધી હાલમાં લોકોની રાષ્ટ્રીય અને માથાદીઠ આવક નથી કે બધું જ ખાનગી વ્યક્તિઓ દ્વારા પર્યાપ્ત એ લોકો પૂરું પાડી શકે. અને જો પૂરું પાડી શકે તો એ લોકો કિંમત એટલી રાખે કે એમાં ગરીબ અને મધ્યમ વર્ગીય દે કેનોટ એફોર્ડ ઇટ. માટે સરકારનો હસ્તક્ષેપ પણ જરૂરી છે. એટલે તમે જુઓ કે ભારતીય અર્થતંત્રમાં આજે તમને એસબીઆઈ, દેના બેંક જેવી, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા જેવી સરકારી નેશનલાઇઝ બેંક પણ મળશે ને જ્યારે બીજી બાજુ તમને આઈસીઆઈસીઆઈ, કોટક મહિન્દ્રા અને એચડીએફસી જેવી ખાનગી બેંકો પણ મળશે. એક બાજુ તમને સેલ્ફ ફિનાન્સ કોલેજ અને યુનિવર્સિટી જોવા મળશે તો બીજી બાજુ તમને સરકારી શાળાઓ, મ્યુનિસિપાલિટી શાળાઓ જ્યાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત મફતમાં જમવાનું આપવામાં આવે છે અને કલ્યાણલક્ષી યોજનાઓ અંતર્ગત બાળકોને ફ્રીમાં ભણાવવામાં આવે છે. આવી વ્યવસ્થા પણ જોવા મળે છે. એક બાજુ ઇન્ડિયન એરલાઇન્સ પણ હોય ને એક બાજુ પ્રાઇવેટ એરલાઇન્સ પણ હોય. એક બાજુ સિવિલ હોસ્પિટલમાં ફ્રીમાં ઇલાજ થતો હોય તો બીજી બાજુ અપોલો અને સાલ સ્ટર્લિંગ જેવી હોસ્પિટલ્સ પણ આવેલી હોય. એનો મતલબ એ થયો મિત્રો કે જ્યાં મૂડીવાદ અને સામ્યવાદ એટલે કે જ્યાં તમામ ઉત્પાદનના તમામ સાધનો તે ની માલિકીમાં ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ જોવા મળે અને ત્યાં ખાનગી સાહસોમાં નફાના આધારે અને જાહેર સાહસોમાં કલ્યાણના આધારે નિર્ણયો લેવાતા હોય એવી અર્થવ્યવસ્થાને આપણે મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ. તો ભારતમાં મિશ્ર અર્થતંત્ર છે. સવાલ એ છે કે વૈશ્વિક સ્તર પર મૂડીવાદ, સામ્યવાદ અને મિશ્ર અર્થતંત્ર શું છે અને ભારતમાં કેવી રીતે મિશ્ર અર્થતંત્ર આવ્યું એ તો તમે સમજી ગયા. પણ તમને એવો પ્રશ્ન પૂછાય કે what do you mean by mixed economy, what do you mean by market based અથવા market oriented economy, and what are the causes of failure, એની નિષ્ફળતાના કારણો શું છે? દરેક નિર્ણયોમાં ને દરેક પરિસ્થિતિઓમાં બજાર આધારિત વ્યવસ્થા યોગ્ય કેમ ના હોઈ શકે, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, causes of market failure and various measures to correct it. તો બજારની નિષ્ફળતાના કારણો શું છે અને એને કેવી રીતે દૂર કરી શકાય છે એ આજે આપણે ભણવાનું છે. આપણું જે ફોર્મેટ છે એમાં ઇન્ટ્રોડક્શન, ટાઈપ્સ ઓફ ઇકોનોમી, ડેફિનેશન ઓફ માર્કેટ, કોઝિસ ઓફ માર્કેટ ફેલિયર, વેરિયસ મેઝર્સ ટુ કરેક્ટ ધ ફેલિયર ઓફ માર્કેટ અને કન્ક્લુઝન. એટલે કે આટલી વ્યવસ્થા જે આ ફોર્મેટ છે આપણા પ્રશ્નનું, જેમાં પ્રસ્તાવના, ઇકોનોમીના પ્રકારો,
માર્કેટ ઓરિયન્ટ ઇકોનોમીની વ્યાખ્યા, એના નિષ્ફળતાના કારણો અને એ નિષ્ફળતાને કેવી રીતે દૂર કરી શકાય છે તેના ઉપાયો, અને અંતમાં સમીક્ષા. તો મેં તમને કહ્યું તેમ વિશ્વમાં 3 પ્રકારની આર્થિક વ્યવસ્થાઓ છે: મૂડીવાદ, સામ્યવાદ અને મિશ્ર અર્થતંત્ર. When all the factors of production are exclusively under the ownership of the private sector and all economic decisions are exclusively taken on the basis of the profit, it is called a capitalism. એટલે જ્યાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી ખાનગી વ્યક્તિઓની હોય અને જ્યાં તમામ પ્રકારના આર્થિક નિર્ણયો નફાના આધારે લેવાતા હોય તેવી વ્યવસ્થાને મૂડીવાદી વ્યવસ્થા કહેવાય છે. એક અર્થશાસ્ત્રીએ તો ખૂબ સરસ વ્યાખ્યા આપતા એવું કહ્યું કે when the mines, field, farm, factory are all under the private ownership, and where love is not, but profit makes the world on the wheels, it is called a capitalism. જ્યાં કારખાના, ખાણો અને ખેતરોની માલિકી ખાનગી વ્યક્તિઓની હોય અને જ્યાં પ્રેમ નહીં પરંતુ નફો સમગ્ર વિશ્વને ફરતું રાખતું હોય એવી અર્થવ્યવસ્થાને આપણે મૂડીવાદ તરીકે ઓળખીએ છીએ. મૂડીવાદ એક એવી વ્યવસ્થા છે જ્યાં તમામ પ્રકારના સાધનોની માલિકી તે ખાનગી વ્યક્તિઓની હોય. એટલે આપણે અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં રેલવેથી લઈને, એવિએશનથી લઈને, હોસ્પિટલથી લઈને, શિક્ષણ, યુનિવર્સિટીથી લઈને બધું જ ખાનગી વ્યક્તિઓનું છે. સરકારનું કામ માત્ર ને માત્ર લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરવાનું છે. આ સિવાયનું કોઈ કામ સરકાર કરતી નથી. જે રીતે ગ્રાહકને પોતાની વસ્તુ ખરીદવાનો અધિકાર છે તે રીતે કોઈ પણ ઉત્પાદકને કોઈ પણ વસ્તુ બનાવવાનો અને વેચવાનો, કાયદાની રૂહમાં રહીને બનાવવાનો અને વેચવાનો અને બજાર અંગેના નિર્ણયો, ઉત્પાદન અંગેના નિર્ણયો, કિંમત અંગેના નિર્ણયો લેવાનો સંપૂર્ણ અધિકાર છે. એમાં સરકારનો કોઈ પણ હસ્તક્ષેપ નથી. ફિટેસ્ટ વિલ બી સર્વાઈવ. જે શ્રેષ્ઠ કરશે એ બજારમાં ટકશે. જેની વસ્તુ સારી હશે, જેની સર્વિસીસ સારી હશે, જેની ગુણવત્તા સારી હશે, જેનું બજારમાં બ્રાન્ડ નેમ સારું હશે. આમાં સરકારનો કોઈ પણ હસ્તક્ષેપ નહીં હોય. બધું જ માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થશે. જે માંગ અને પુરવઠો એકબીજાને છેદશે ત્યાં જ બજાર વ્યવસ્થા નક્કી થશે અને ત્યાં જ તમામ પ્રકારની કિંમત, સમતોલ કિંમત રહેશે અને ત્યાં જ તમામ પ્રકારના બજારના નિર્ણયો લેવામાં આવશે. આમાં અસમાનતા પણ હશે, આમાં બેરોજગારી પણ હશે, પણ સામે આમાં ગ્રાહકોની સ્વતંત્રતા પણ હશે, ઇનોવેશન પણ હશે. એટલે સિક્કાની જે રીતે બે બાજુ હોય એમ એની સારી અને નબળી બંને બાજુઓ છે. તો બીજી બાજુ જો આપણે સોશિયાલિઝમ સમજીએ તો સોશિયાલિઝમ એટલે કે સમાજવાદ, એનું શ્રેષ્ઠ ઉદાહરણ એ રશિયા છે. અને સમાજવાદ એટલે ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી જ્યારે જાહેર સાહસોની હોય અને તમામ પ્રકારના આર્થિક નિર્ણયો તે કલ્યાણના આધારે લેવાતા હોય એવી અર્થવ્યવસ્થાને આપણે સામ્યવાદ કહીએ છીએ. When all factors of production are under the exclusive ownership of the public sector and when all economic decisions are taken on the basis of welfare, it is called socialism. તો અહીંયા બધું જ જ્યારે સરકારના હસ્તક હોય ત્યારે ઉત્પાદન, વપરાશ, વહેંચણી, કિંમત નિર્ધારણ, તમામ પ્રકારના નિર્ણયો સરકાર અંતર્ગત હોય. સરકારની જવાબદારી હોય ન્યાય, કાયદો અને ન્યાય વ્યવસ્થાથી લઈને સમાનતા જાળવવી, બેરોજગારી ઘટાડવી, ફુગાવાને નિયંત્રિત કરવું, બધા લોકોને કામ આપવું, બજારમાં જે વિક્ષેપો છે જેમ કે માંગ વધારે હોય, પુરવઠો ઓછો હોય, ફુગાવો હોય, તેજી હોય, મંદી હોય, વેપાર ચક્રીય પરિવર્તનો હોય, આ બધાની સામે લડવું, આ બધાની સામે વ્યવસ્થા કરવી, આ બધાની સામેનો યોગ્ય માર્ગ કાઢવો એ સરકારની જવાબદારીમાં આવે. એટલે બધાને એમની લાયકાત અને એ લોકોની એબિલિટી પ્રમાણે કામ સોંપવું, અર્થતંત્રમાં સ્થિરતા જાળવવી, અસમાનતાને ઘટાડવી, આ તમામ પ્રકારના બજારની જે કંઈ પણ બદીઓ છે, સટ્ટાખોરી, સંગ્રહખોરી, એ બદીઓથી ઇકોનોમીને દૂર રાખવું, લોકોનો ભરોસો સરકારમાં જળવાઈ રહે એ રીતે કામ કરવું, આ વ્યવસ્થાને આપણે સામ્યવાદ તરીકે કહીએ છીએ. આમાં
ગ્રાહકની બહુ વધારે પડતી ચોઇસીસ અને પ્રેફરન્સીસ નથી હોતા, because you are not supposed to decide what you want and which type of the product you want. Actually the government will decide. આપણા ઘરે જ્યારે સોસાયટીની બહાર લાઇટના થાંભલા લાગે છે ત્યારે એ લોકો તમને પૂછતા નથી કે અમે ગટર કઈ જગ્યાએ નાખીએ અને લાઇટનો થાંભલો અમે કઈ જગ્યાએ નાખીએ. ઇટ ઇઝ એક્સક્લુસિવલી ડિસાઇડેડ બાય ધી રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધી ગવર્મેન્ટ. તમે લાલ બસમાં ચડો છો ત્યારે તમે એવી ચોઈસ નથી આપતા કે આના સીટના કવર આવા હોવા જોઈએ કે આ સમય પર. એ સરકારનો નિર્ણય છે. આપણે આપણા વ્યક્તિગત ખાનગી વાહનમાં પોતાની ઈચ્છા પ્રમાણેના ફેરફાર કરી શકીએ, પણ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વી કેનોટ સે લાઈક દેટ. તો એ જ રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વી કેનોટ સે લાઈક દેટ. એનો મતલબ એ થયો કે જ્યાં સામ્યવાદ હશે ત્યાં ગ્રાહકો કશું કહી શકશે નહીં. સરકારને જે યોગ્ય લાગશે તે બધી વસ્તુઓનું તે પોતાની રીતે ઉત્પાદન કરી એનું વિતરણ કરશે અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે, અને તે જ સરકારની જવાબદારી છે. હવે વિશ્વમાં મૂડીવાદ અને સામ્યવાદ આ બે પ્રકારની આર્થિક વ્યવસ્થાઓ હતી. જ્યારે ભારત આઝાદ થયું, મેં તમને અગાઉ કહ્યું તેમ, તો અમેરિકા એવું કીધું કે ભાઈ તમારે કેપિટલિઝમ અપનાવવાનું, રશિયા એવું કીધું કે તમારે સામ્યવાદ અપનાવવું. ભારત માટે મોટું ધર્મ સંકટ એ ઊભું થયું કે જો કેપિટલિઝમ અપનાવે તો રશિયાની દુશ્મની વહોરવી પડે, જો સોશિયલિઝમ અપનાવીએ તો અમેરિકન ઇકોનોમી તમારાથી નારાજ થાય. એવામાં ભારતમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયે ભારતને મિક્સ્ડ ઇકોનોમીનો કન્સેપ્ટ સોંપ્યો. તો મિક્સ્ડ ઇકોનોમી એક એવી અર્થવ્યવસ્થા છે જે અર્થવ્યવસ્થામાં ખાનગી અને જાહેર સાહસોનું અસ્તિત્વ જોવા મળે છે, જે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. હવે આપણે એ સમજવાનું છે કે જે કેપિટલિઝમ છે એમાં બજાર પર બધું જ છોડી દેવામાં આવે છે, તો ત્યાં કઈ રીતે બજાર ફેલ થાય છે. એના માટે સૌથી પહેલા તમારે બજારની વ્યાખ્યા ભણવી પડે. તો એ બજારની વ્યાખ્યા, when the buyers and sellers meet each other directly or indirectly and they enter into any type of monetary transaction, it is called a market. જ્યાં ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે વિનિમય થાય તેવી અર્થવ્યવસ્થાને મૂડીવાદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મૂડીવાદ શું છે? તો મૂડીવાદ એક એવી વ્યવસ્થા છે બજાર એક એવી વ્યવસ્થા છે જ્યાં ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે વિનિમય થાય. બહુ જ મહત્વની વ્યાખ્યા અને કેટલી અદ્ભુત વ્યાખ્યા. જો અહીંયા સમય આજના યુગમાં તો મહત્વનો નથી, સ્થળ મહત્વનું નથી, કારણ કે ઈ કોમર્સના અને ડિજિટલ માર્કેટિંગના આ જમાનામાં તમે રાતના 12 વાગે પણ ઓનલાઈન ઓર્ડર કરી શકો. જરૂરી નથી કે તમે બજારમાં જાઓ, તમે કોઈ પણ જગ્યાએથી ઓર્ડર કરી શકો. એટલે સ્થળ પણ અગત્યનું નથી, પણ અગત્યનું છે સંપર્ક. ખરીદનાર અને વેચનાર ભલે પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય. હું ડીમાર્ટ કે નેશનલ હેન્ડલૂમ જઈને કોઈ વસ્તુ ખરીદું તો મારા અને વેચનાર વચ્ચે ડિરેક્ટ કમ્યુનિકેશન એટલે કે ડિરેક્ટ કોન્ટેક્ટ એટલે કે પ્રત્યક્ષ સંપર્ક થયો. મેં પૈસા આપ્યા, વસ્તુ ખરીદી, આ પણ બજાર છે. પરંતુ હું ઘરે બેઠા બેઠા ફ્લિપકાર્ટ કે એમેઝોનમાં કોઈ વસ્તુનો ઓર્ડર કરું અને તે વસ્તુ ઘરે મંગાવું, તો અહીંયા હું દુકાનદારને મળ્યો નથી, ના મેં એને જોયો છે, ના એના જોડે મેં વાત કરી છે. મેં વેબસાઇટ પર કોઈ પ્રોડક્ટ જોઈ, મને પસંદ પડી, મેં ઓર્ડર કર્યો, એ ઓર્ડર મારા ઘરે આવ્યો અને મેં પૈસા ચૂકવ્યા, તો બજાર અસ્તિત્વમાં આવ્યું કહેવાય. એટલે સમય મહત્વનું નથી, સ્થળ મહત્વનું નથી, સંપર્ક મહત્વનો છે. એટલે સૌથી પહેલા તો બાયર્સ અને સેલર્સ એટલે કે ખરીદનાર અને વેચનાર વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક થવો જોઈએ, આ પહેલી શરત. બીજી મહત્વની શરત, સંપર્ક થઈ ગયો. ફાઇન, સંપર્ક થઈ ગયો. હવે સંપર્ક થઈ ગયો, હવે બંને વચ્ચે ટ્રાન્ઝેક્શન થવું જરૂરી છે. માની લો તમે કોઈ પ્રોડક્ટ મંગાવી, પણ તમને પ્રોડક્ટ કેશ ઓન ડિલિવરી તમે કરેલી, તમને પસંદ ના પડી કે ભાઈ સ્ક્રીન ઉપર અલગ હતું ને અત્યારે અલગ છે, મને આ વસ્તુ પસંદ નથી, તો તમે એને પરત કરી. તો અહીંયા ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક તો થયો,
પણ ટ્રાન્ઝેક્શન ના થયું એટલે આને બજાર કહી શકાય નહીં. તો બજાર એટલે શું? જ્યાં ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે વિનિમય થાય. હું એક બીજું ઉદાહરણ આપું. માનો કે તમે ફિલ્મના શો ટાઈમ જોવા માટે જે તે થિયેટરના બોક્સ ઓફિસમાં ફોન કર્યો, એટલે તમારો ને એમનો સંપર્ક થયો, ભલે પરોક્ષ થયો. તમે શો ટાઈમ પૂછ્યા જે તે મૂવી જોવા માટેના, પરંતુ તમે અને તમારી સાથે જે વ્યક્તિ મૂવી જોવા આવે છે, તમારા મિત્રોને એ શો ટાઈમિંગ અનુકૂળ નથી. એટલે અહીંયા સંપર્ક તો થયો પણ ટ્રાન્ઝેક્શન ના થયું. અને ટ્રાન્ઝેક્શન ના થયું એટલે બજાર અસ્તિત્વમાં ના આવ્યું. તો સૌથી પહેલા તો સંપર્ક થવો, ટ્રાન્ઝેક્શન માટે પણ સંપર્ક થવો જરૂરી છે. એટલે સૌથી પહેલા તો સંપર્ક થવો જરૂરી છે, ભલે એ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય. સંપર્ક થાય તો પછી વિનિમય થવું જરૂરી છે. એ તમને વસ્તુ આપે, તમે એને પૈસા આપો, તો બજાર અસ્તિત્વમાં આવ્યું કહેવાય. So when buyers and sellers meet each other directly or indirectly and they just enter into any type of transaction, it is called a market. Fine. આ બજારને બે ભાગોમાં વહેંચવામાં આવે છે, પૂર્ણ હરીફાઈ વાળું બજાર અને અપૂર્ણ હરીફાઈ વાળું બજાર. તમે બધા જ જાણો છો. પૂર્ણ હરીફાઈ વાળું બજાર હું હંમેશા મારા લેક્ચરમાં એટલા બધા નાના નાના ટોપિક્સ કવર કરવાનો પ્રયત્ન કરું છું કે જેનાથી મને સાંભળનારા તમામ દર્શક મિત્રો એ લોકોને ઘણું બધું નવું જાણવા મળે. જે ટોપિક છે અને જે કલાકમાં આપણે ભણાવવાનું છે એ તો આપણે ભણાવીશું જ, પણ સાથે સાથે તમે આવા કન્સેપ્ટ પણ જાણો. તમને ક્યાંક એવું પૂછવામાં આવે કે પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા શું, અપૂર્ણ હરીફાઈમાં કયા કયા બજારોનો સમાવેશ થાય છે, તો આપણને એની જાણકારી હોવી જોઈએ. પૂર્ણ હરીફાઈ એટલે કે જ્યાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારાઓ હોય, એવા બજારને આપણે પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહીએ છીએ. ટેકનિકલી આ શક્ય નથી, પણ અર્થશાસ્ત્રીઓ ગ્રાહકોની સંખ્યાના આધારે બજારોના પ્રકારો પાડેલા છે. પણ એ લોકો પણ એવું જાણે છે કે પૂર્ણ હરીફાઈ એ એક કાલ્પનિક ખ્યાલ છે. ઇટ ઇઝ ઓનલી અ પોસિબિલિટી ઓન ધી પેપર. ઇટ ક્વાઇટ નોટ પોસિબલ ઇન ધ રિયલ ઇકોનોમી. અને એવું કેમ છે? કારણ કે જ્યારે આપણે એના લક્ષણો ભણીશું એટલે આપણને પણ ઓટોમેટિક ખ્યાલ આવશે કે હા યાર, આવું તો શક્ય નથી, એમ કહેવાનો મતલબ. જ્યારે અપૂર્ણ હરીફાઈમાં બીજા પેટા પ્રકારો બજારના સમાવિષ્ટ થાય છે, જેમાં ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, દ્વિપક્ષી ઇજારો, ઉભયપક્ષી ઇજારો, અલ્પસ્તક ઇજારો અને ઉભયપક્ષી ઇજારો. તો આ 5 બજારો હું ફરી બોલું: ઇજારાવાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર, દ્વિપક્ષીય ઇજારાવાળું બજાર, અલ્પસ્તક ઇજારાવાળું બજાર અને ઉભયપક્ષી ઇજારાવાળું બજાર, જેને ઇંગ્લિશમાં મોનોપોલી, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, dual poly, oligopoly, as well as the bilateral poly. So these are the markets on the basis of imperfect competition. તો બજારને બે ભાગોમાં વહેંચવામાં આવે છે. અને બજાર નિષ્ફળ કેમ જાય છે? પહેલા બજારની વ્યાખ્યા અને એના પ્રકારો તો તમને આવડવા જ જોઈએ. ફાઇન. હવે બજાર નિષ્ફળ કેમ જાય છે? તો એનું સૌથી પહેલું કારણ છે એક્સટર્નાલિટીઝ. હવે એક્સટર્નાલિટીઝ એ શું છે? એ બહુ જ મહત્વનું છે. તો બાહ્યતા એ શું છે અને એમાં બજાર નિષ્ફળ કેમ જાય છે એ આપણે ભણવાની જરૂર છે. તો મિત્રો, તમને આનું એક ખૂબ સુંદર ઉદાહરણ આપો અને હું સમજાવું. માની લો કે એક અર્થવ્યવસ્થા છે, એક બજાર છે. એમાં માની લો કે રિલાયન્સ જીઓએ સૌથી પહેલા પોતાનું સંપૂર્ણ દેશમાં ફાઈબર ઓપ્ટિક દ્વારા નેટવર્ક સ્થાપિત કર્યું, ટાવરો નાખ્યા. ઓકે ફાઇન, એક ઇન્વેસ્ટમેન્ટ કર્યું. એમના કરેલા ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે જો એમના 10 લાખ ગ્રાહકો થાય જે જીઓ સિમ કાર્ડનો ઉપયોગ કરતા હોય,
તો એ બ્રેક ઇવન ઉપર આવે, એનો બધો જ ખર્ચ નીકળી જાય અને એના પછી દરેક વધારાનો કસ્ટમર જે જોડાતો જાય એ એમનો નફો છે અને જેટલા લોકો વધારે એમાં ઉમેરાતા જાય every additional customer add on the profit of the Reliance Jio. જો તો 10 લાખે બ્રેક ઇવન આવી ગયું અને હવે માનો કે એના 50 લાખ વ્યુઅર્સ છે અને હવે એને આઈ મીન ટુ સે સિમ ધારકો છે જેની પાસે રિલાયન્સ જીઓનું સિમ કાર્ડ છે, તો સવાલ એ ઊભો થાય છે કે જો તમારા આ નેટવર્કમાં 10 કરોડ લોકો આવે તો બી તમારે હવે વધારાનું ખર્ચ કરવાની જરૂર નથી. તમે એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું, હવે બધા જ વધારાના કસ્ટમરો જે એડ થતા જાય છે તમારા નફામાં અનેક ગણો વધારો કરતા જાય છે. તો સવાલ માત્ર એ છે કે તો બ્રેક ઇવન પોઈન્ટ આવી ગયા પછી તમારો નફો પણ તમને મળી ગયા પછી તમારે કિંમત ઘટાડવી જોઈએ ને, પણ તમે એ ઘટાડતા નથી. આવી વ્યવસ્થામાં બજાર ફેલ થાય છે. માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા આદર્શ અને સમતોલ કિંમત નક્કી નથી થતી. હું એક બીજું ઉદાહરણ તમને આપું. પેટ્રોલના પ્રાઇસ વધે છે તો અમૂલ દૂધની થેલીવાળા પોતાના પ્રાઇસ વધારે છે, તમામ પ્રકારના પ્રોડક્ટ ઉપરના પ્રાઇસ વધારે છે કે ભાઈ પેટ્રોલ મોંઘું થઈ ગયું તો ઇન્ટિરિયર ડેપ્થ એરિયામાં રિમોટ એરિયાઝથી અમને એ પ્રોડક્ટ અમૂલ ડેરીમાં મંગાવવી પડે, એના ઉપર પ્રોસેસ કરવું પડે, પછી એના મિલ્ક પાઉચ કે તમામ પ્રકારના પ્રોડક્ટ તૈયાર થાય અને પછી એ એક કેરેટમાં ભરવામાં આવે, એ લોડ કરવામાં આવે મિલ્ક વેનમાં અને પછી એ અમદાવાદના અલગ અલગ ખૂણે પહોંચે ત્યારે તમને સવારે 6 વાગે દૂધ મળે. ઓબ્વિયસલી એમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એડ છે, અમે સમજીએ. તો પેટ્રોલની પ્રાઇસ વધી ત્યારે તમે કિંમતો એટલા માટે વધારી કારણ કે તમારું ખર્ચ પણ વધે છે. પણ સવાલ માત્ર એ છે કે 10 વાર પેટ્રોલની કિંમત વધી હોય પણ એકાદ વખત ઘટી પણ હોય, તો જ્યારે ઘટે છે ત્યારે તમે કિંમત ઘટાડતા કેમ નથી? અહીંયા બજાર નિષ્ફળ જાય છે. તો દરેક પરિસ્થિતિઓમાં બજાર આદર્શ રીતે કામ કરશે એવું શક્ય નથી અને દરેક વખતે બજારના હિતમાં એટલે કે ગ્રાહકોના હિતમાં નિર્ણયો લેવાશે એવું શક્ય થતું નથી. તો આ સંજોગોમાં માર્કેટ ફેલ થઈ જાય છે અને પોતાનો નફો ખૂબ મોટા પ્રમાણમાં વધવા છતાં પણ ઉત્પાદકો પોતાની વસ્તુની પ્રોડક્ટની પ્રાઇસ ઘટાડતા નથી. તો આ સંજોગોમાં બજાર નિષ્ફળ જાય છે. બજાર એવું કહે છે કે અર્થવ્યવસ્થામાં તમામ પ્રકારની સમતોલ કિંમત એ માંગ અને પુરવઠો એકબીજાને છેદે ત્યાં નક્કી થાય છે. પણ ઘણી વખત એવું થાય છે કે ત્યાં સમતોલ કિંમત નક્કી નથી થતી, એના ઉપર કે એના નીચે પણ કિંમત નક્કી થઈ શકે છે, જેના 2 ઉદાહરણો મેં તમને લોકોને આપ્યા. તો આ સંજોગોમાં માનો કે એક ટ્યુશન ક્લાસીસ હોય અને ટ્યુશન ક્લાસીસમાં માનો કે દરેક વર્ગમાં 10 છોકરાએ તમારું બ્રેક ઇવન આવતું હોય, તો હવે માનો કે તમારી પાસે બાળકોને બેસાડવાની સંખ્યા 100ની હોય તો તમે 20 છોકરા થઈ ગયા, 25 છોકરા થઈ ગયા, 30 છોકરા થઈ ગયા, હવે તમારો ખર્ચ પણ નીકળી ગયો, નફો પણ મળી ગયો, તો હવે તમારે ફીસ ઘટાડવી જોઈએ, પણ તેવું તમે કરતા નથી. તો અહીંયા બજાર નિષ્ફળ જાય છે. અહીંયા બજાર નિષ્ફળ જાય છે. થિયેટરમાં તમે મૂવી જોવા જાઓ કે 10 દર્શકો આવે તો આપણી ટિકિટ અને કોસ્ટિંગ અને આ શો ચલાવવાના ખર્ચા ને બધું નીકળી ગયું. ઉપરના 10 આવે આપણો નફો છે, પણ 10 આવી ગયા, 25 આવી ગયા, 100 આવી ગયા, પણ હવે તમારે કિંમતો ઘટાડવી જોઈએ અથવા તો એનું કમ્પન્સેટ કસ્ટમર્સને આપવું જોઈએ, પણ તમે તેવું કરતા નથી, તમે તે પૈસા રિટર્ન આપતા નથી. તો આ સંજોગોમાં દરેક વખતે એફિશિયન્ટ અને કાર્યક્ષમ કિંમત નક્કી થાય છે અને તે કિંમત માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા યોગ્ય રીતે નક્કી થાય છે એવું હંમેશા શક્ય હોતું નથી. આને બાહ્યતા કહેવાય છે, આને એક્સટર્નાલિટીઝ કહેવાય છે અને અહીંયા દરેક વસ્તુની કિંમતો એ બજાર નક્કી કરી શકતું નથી. હવે જેમ કે અહીંયા 7મો પોઈન્ટ છે ડિફેન્સ એન્ડ અધર સર્વિસીસ, એમાં પણ એક્સટર્નાલિટીઝ લાગુ પડે છે.
એની ચર્ચા પણ હું તમને કહી દઉં કે ભારતમાં જે રાજ્યો છે ને મિત્રો, આ તો તમારી આઉટ ઓફ બોક્સ એક થોડી જાણકારી માટે કહું છું, એ દરેક રાજ્યોનું નામ એની સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન છે અને એ એની વિશિષ્ટતા દર્શાવે છે. જેમ કે પંજાબ 5 નदियों का जल, हरियाणा हरा भरा प्रदेश, महाराष्ट्र महान राष्ट्र, गुजरात गुर्जर भूमि, असम जिसकी जलवायु सम नहीं है, मेघालय मेघों का आलय, अरुणाचल प्रदेश એટલે કે અરુણ એટલે સૂરજ અને આંચલ એટલે જેના ખોળામાં સૂરજના કિરણો સૌથી પહેલા દેખા દે છે. ભારતમાં સૌથી પહેલી સવાર અરુણાચલ પ્રદેશમાં થાય છે. એક્સ્ટ્રીમ ઈસ્ટ, ગુજરાત વી આર ઇન એક્સ્ટ્રીમ વેસ્ટ. આપણા અને અરુણાચલ પ્રદેશના સમય વચ્ચે 1 થી 1.25 કલાક કે 1.5 કલાકનો ફરક છે મિત્રો. તો તમે વિચાર કરો કે દરેક રાજ્યનું નામ એ એની વિશિષ્ટતા દર્શાવે છે. એવું જ એક નામ છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ એટલે ભારતના મધ્યમાં આવેલું પ્રદેશ. હું 7મો મુદ્દો સમજાવું છું. જો ડિફેન્સ એન્ડ અધર સર્વિસીસ, ડિફેન્સ એન્ડ અધર સર્વિસીસ પ્રોવાઇડેડ બાય ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ, સે ફોર એક્ઝામ્પલ ડિફેન્સ ઇઝ એક્સક્લુસિવલી અંડર ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો મધ્યપ્રદેશના લોકો એવું કે ભાઈ અમે તો ભારતની મધ્યમાં આવેલા છીએ, અમારા રાજ્યની સરહદો કોઈ પણ આંતરરાષ્ટ્રીય સરહદ સાથે સ્પર્શતી નથી, તો અમે ડિફેન્સ માટેનો ટેક્સ કે એનો ખર્ચો શું કરવા ભોગવીએ જ્યારે અમે એ સેવાઓ ઉઠાવતા જ નથી. તો એની કિંમત બજાર કેવી રીતે નક્કી કરશે? સે ફોર એક્ઝામ્પલ આઈ ટેલ યુ, જમ્મુ એન્ડ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, આ બાજુ જતા રહો તો તમે બિહાર છે, કે આ બાજુ તમે જતા રહો તો ઈસ્ટર્ન સ્ટેટ્સ છે અમુક. તો એ લોકોની સરહદો બીજા દેશો સાથે સ્પર્શે છે અને માટે એ લોકોના રક્ષણ માટે બાંગ્લાદેશથી, ચીનથી કે પાકિસ્તાનથી તમને ડિફેન્સ સર્વિસીસની જરૂર પડશે, જે તમને પ્રોટેક્શન આપે છે, જે પેટ્રોલિંગ કરે છે, જે એશ્યોર્ડ કરે છે કે અમે રક્ષક તરીકે ઊભા છીએ, તમને કોઈ તકલીફ નથી. તો એ બધા રાજ્યો કે જે રાજ્યોને જરૂર છે એ લોકો ટેક્સ ભરે ને. ભારતના મધ્યમાં આવેલું એક રાજ્ય જેનું નામ મધ્યપ્રદેશ છે, એનું નામ મધ્ય એટલે છે બીકોઝ ઇટ ઇઝ એક્ઝેક્ટલી ઇન ધ સેન્ટર ઓફ ઇન્ડિયા, ઇટ્સ ધ હાર્ટ ઓફ ઇન્ડિયા. તો વાત એમ છે કે એ તો એવું કે મારી સરહદ તો આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ બીજા દેશને સ્પર્શતી નથી, ના ભારતને, ના પાકિસ્તાનને, ના તિબેટને, ના નેપાળને, ના ચીનને, ના બર્માને, ના બાંગ્લાદેશને. તો હું શું કરવા સંરક્ષણ કે ડિફેન્સના પૈસા આપું? તો આ સંજોગોમાં તમે કિંમત નક્કી કરશો કઈ રીતે? આવી જે બાહ્યતા છે, આવા જે પ્રશ્નો છે, ત્યાં બજાર નિષ્ફળ જાય છે. પણ મહત્વનું એ છે કે મધ્યપ્રદેશમાં જ્યારે પણ કોઈ બહુ મોટું કુદરતી હોનારત કે માનવીય હોનારત થઈ જાય ત્યારે આર્મી જ હેલ્પમાં આવે છે. જ્યારે પણ ઇલેક્શન કરાવવાના હોય ત્યારે ઇન્ડિયન આર્મી જ આવીને ઊભી રહે છે. તમારા રાજ્યની અંદર ઘણા બધા ઔદ્યોગિક એવા સિક્યોરિટી પોઈન્ટ્સ છે જેને CISF, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ જે ફોર્સ છે, એ સિક્યોરિટી ફોર્સ જ એમને પ્રોટેક્શન આપે છે. એટલે પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે તમને એમની જરૂર તો પડે છે. પણ તમે એવું કહી શકો છો કે ભાઈ મારી સરહદો તો આંતરરાષ્ટ્રીય કોઈ દેશની સરહદો સાથે સ્પર્શતી નથી, તો હું ડિફેન્સ માટેના પૈસા હું કે મારું રાજ્ય શું કરવા આપે, ત્યારે શું કરવાનું? એવા કોઈ પ્રશ્નનો જવાબ એ બજાર વ્યવસ્થા, અર્થતંત્ર કે કેપિટલિઝમ કે માર્કેટ ઓરિએન્ટેડ ઇકોનોમી આપતું નથી. બીજું છે ઇન્ફોર્મેશન ફેલિયર. એક બહુ સરસ વેબ સિરીઝ તાજેતરમાં આવી, સ્કેમ ઓફ 1992, જેમાં હર્ષદ મહેતાની વાત છે. આમાં ઇનસાઇડ ઇન્ફોર્મેશન જે છે કે કંપનીની આંતરિક ઇન્ફોર્મેશન લઈને એના પ્રાઇસને અપ અને ડાઉન કરવું, આ જે બાબત છે ગ્રાહકોને અને સામાન્ય લોકોને એ જાણકારીનો અભાવ હોય અને તમે મેન્યુપ્લેટ કરીને ઇન્ફોર્મેશન લઈ લો અને ઇન્ફોર્મેશનના આધારે અમુક કંપનીઓના શેરની સ્ક્રિપ્ટ તમે વધારો અથવા ઘટાડો, તો આ ખરેખર એક બહુ મોટું સ્કેમ થયું. અને આ સંપૂર્ણ સ્કેમ એ ઇન્ફોર્મેશનના આધારે જ થયું અને ઇન્ફોર્મેશનના આધારે જ આ સ્કેમ થયું. અને એટલા જ માટે માર્કેટમાં ઇન્ફોર્મેશન ફેલિયર પણ થાય છે. ઘણી વખત અફવાઓ પણ હોય છે, ઘણી વખત અપૂરતી માહિતી પણ હોય છે,
ઘણી વખત ખોટી માહિતી પણ હોય છે અને એટલા માટે માર્કેટ ઘણી વખત ફેલિયર થાય છે, રૂમર્સ ફેલાય છે, બજારમાં ઇમરજન્સી અને કટોકટી સર્જાય છે અને તેવી વ્યવસ્થામાં બજાર ફેલ થઈ જાય છે. એટલે માર્કેટ ફેલિયર ઇઝ ઓલ્સો બીકોઝ ઓફ ધી ઇન્ફોર્મેશન ફેલિયર. તો જો તમને યોગ્ય ના હોય બજાર અંગેની તો તમે કોઈ પણ પ્રકારના આર્થિક નિર્ણયો લઈ શકતા નથી. ગ્રાહક તરીકે તમારી પાસે બજારની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. ઉત્પાદક પાસે પોતાના હરીફોની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. ઉત્પાદક તરીકે બજારના અને સરકારના તમામ પ્રકારના આવનારા ભાવિ પગલાઓ અને તેના વિશ્લેષણની સંપૂર્ણ માહિતી ઉત્પાદકને હોય. એ જ રીતે ગ્રાહકને બજારમાં ક્યાં શું કઈ કિંમતે વેચાય છે, કયું નવું પ્રોડક્ટ આવ્યું છે તેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન હોય. પણ હકીકતમાં આવું હોતું નથી. દરેક ગ્રાહકને દરેક વસ્તુઓની જાણકારી હોય એવું શક્ય નથી. દરેક ઉત્પાદકને બજારની સંપૂર્ણ માહિતી હોય એવું એના પક્ષે પણ શક્ય નથી. તો આ સંજોગોમાં ડ્યુ ટુ લેક ઓફ ઇન્ફોર્મેશન ઇટ ઇઝ કોલ્ડ અ લેમન પ્રોબ્લેમ ઇન ઇકોનોમિક્સ. અને એના કારણે અપૂરતી માહિતી, ખોટી માહિતી, આ બંને સંજોગોમાં બજાર નિષ્ફળ જાય છે અને ખોટા આર્થિક નિર્ણયો લેવાય છે. પણ દરેક વખતે બજારની સંપૂર્ણ માહિતી હોય જ એવું કદાપી શક્ય બનતું નથી. પછી માર્કેટ કંટ્રોલ મોનોપોલી. આપણે એક્સટર્નલિટીઝની જે વાત કરી એમાં આપણે બાજુમાં એક આકૃતિ આપેલી છે. તેમાં આપણે જોઈ શકીએ છીએ કે ઊભી ધરી પર કિંમત અને આડી ધરી પર ઉત્પાદન. એમાં એક ઋણ ઢાળવાળી રેખા એવું દર્શાવે છે કે જ્યારે ઉત્પાદન OM હતું ત્યારે કિંમત OP હતી. હવે ઉત્પાદન વધ્યું, OM થી OM1 થયું તો ઉત્પાદન વધ્યું. ઉત્પાદન શું થયું? વધ્યું. તો કિંમત શું થવી જોઈએ? ઘટવી જોઈએ. પણ એ ઘટતી નથી. જેમ કે રિલાયન્સ જીઓના કસ્ટમર વધ્યા, એનો બ્રેક ઇવન ને બધું જ નીકળી ગયું છે. હવે વકરો એટલો નફો છે, અસામાન્ય નફો મેળવે છે, તેમ છતાં પણ તે પોતાની કિંમતોમાં ઘટાડો કરતા નથી કે ગ્રાહકોને બીજી સુવિધાઓ આપતા નથી. તો આ સંજોગોમાં માર્કેટ ફેલ થાય છે. બજાર એવું કહે છે કે પુરવઠો વધે, ઉત્પાદન વધે તો કિંમત ઘટવી જોઈએ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે ઉત્પાદન OM થી વધીને OM1 થયું તો ખરેખર કિંમત ઘટવી જોઈએ, પણ કિંમત ઘટતી નથી. એટલે બજાર હંમેશા નિષ્ફળ ક્યારે જાય છે કે આવું થવું જોઈએ કે કિંમત વધે, ઉત્પાદન વધે, આકૃતિમાં દર્શાવ્યું એવું પ્રમાણે હોવું જોઈએ કે ઉત્પાદન વધ્યું તો કિંમત OP1 થી ઘટીને OP થઈ. પણ હકીકતમાં આવું થતું નથી અને ત્યારે બજાર નિષ્ફળ જાય છે. ફાઇન. પછી છે માર્કેટ કંટ્રોલ મોનોપોલી. એટલે મિત્રો જ્યાં એક જ વેચનાર હોય, મોનો ઇઝ ઇક્વલ ટુ સિંગલ અને પોલી મીન્સ સેલર. જે એક જ વેચનાર હોય, જે અન્ય હરીફોની પરવા કર્યા વિના સ્વતંત્ર રીતે પોતાની ઉત્પાદન, વેચાણ અને કિંમત અંગેના નિર્ણયો લઈ શકે એવા બજારને ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. તો બહુ જ મહત્વની વાત છે કે અહીંયા એ માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા નક્કી થયેલી કાર્યક્ષમ કિંમત નક્કી નથી કરતા. એ હંમેશા કિંમત એના કરતા ઊંચી રાખે છે. કારણ કે મિત્રો આ જંગલનો નિયમ છે કે બળવાન પશુ નિર્બળનો શિકાર કરે છે. આ દરિયાનો નિયમ છે કે મોટી માછલી નાની માછલીને ખાય છે. અને આ અર્થશાસ્ત્રનો નિયમ છે કે જે ગરજવાન સ્થિતિમાં હોય છે એનું શોષણ થાય છે. જ્યાં ઇજારાવાળું બજાર હોય ને એક જ વેચનાર હોય, there is a monopoly, તો અહીંયા ખરીદનાર એ ગરજવાન સ્થિતિમાં છે અને ખરીદનાર ગરજવાન સ્થિતિમાં હોય ત્યારે એનો લાભ લઈ એક જ વેચનાર છે, બીજો કોઈ હરીફ નથી, ત્યારે ઉત્પાદક મન ફાવે તેવી કિંમતો લઈ શકે છે. એટલે સામાન્ય કિંમતો કરતા કિંમતો ઊંચી રહે છે. તો અહીંયા બજાર નિષ્ફળ જાય છે. તમે હરીફાઈની વાત કરો છો, તમે ઘણી બધી પેઢીઓના સહઅસ્તિત્વની વાત કરો છો, પણ જ્યારે બજારમાં એક જ પેઢી હોય તો તે ગ્રાહકો પાસેથી મન ફાવે તેવી કિંમતો લઈ શકે છે. તો અહીંયા માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જે કાર્યક્ષમ કિંમત નક્કી થઈ તે કિંમતે ઉત્પાદન કે વેચાણ થતું નથી, ત્યારે બજાર નિષ્ફળ જાય છે. પબ્લિક ગુડ્સ, મેં તમને કહ્યું તેમ કે પબ્લિક ગુડ્સ
જેમ કે ડિફેન્સ સર્વિસીસની વાત કરી, રેલવે જે રીતે છે, સરકાર દ્વારા પૂરું બહાર પાડવામાં આવતું તમામ પ્રકારનું જે સેવાઓ છે એને તમે બજાર આધારિત વ્યવસ્થામાં ન લઈ શકો, કારણ કે સરકારે કલ્યાણને વરેલી છે અને સરકાર બજાર કિંમતો કરતાં નીચી કિંમતે વેચાણ કરે છે. જેમ કે તમે કોઈ પણ રેલવે ટિકિટ ખરીદશો ને તો એના ઉપર એવું લખેલું હોય છે કે यात्रियों से कुल लागत का सिर्फ 57% खर्च ही वसूल किया जाता है. એટલે કે ટિકિટમાં એ લોકોની જે કિંમત થાય છે એના 57% જ એ લોકો તમારી પાસેથી લે છે. હવે હકીકતમાં આવું ન કરવું જોઈએ. બજાર એ બહુ જ પ્રોફેશનલ ક્ષેત્ર છે, એમાં દયા, લાગણી, હૂંફ આને કોઈ લેવા દેવા નથી. એટલે જ એવું કીધું કે જ્યાં when field, farm and factory and mines are on the are under the private ownership, and where love is not but profit makes the world on the wheel, it is called a capitalism. એટલે જ્યાં પ્રેમ નહીં પરંતુ નફો આખા વિશ્વને ફરતું રાખતું હોય એને મૂડીવાદ કહેવાય. એટલે એક ઉત્પાદક ઓછામાં ઓછી કિંમત આપીને વધુમાં વધુ ઓછામાં ઓછા એકમો આપીને વધુમાં વધુ કિંમત લઈને પોતાના નફાને કેવી રીતે મહત્તમ કરી શકાય એ એનો તર્કસંગત, લોજિકલ અને રેશનલ બિહેવિયર છે. તો બીજી બાજુ એક ગ્રાહક ઓછામાં ઓછી કિંમત આપીને હું વધારેમાં વધારે એકમો કેવી રીતે મેળવી શકું અને હું મારા નફા અને તુષ્ટિગુણમાં કેવી રીતે વધારો કરી શકું, એ ગ્રાહક તરીકેનો તમારું લોજિકલ અને તર્કસંગત બિહેવિયર છે. અને એટલા જ માટે ઇકોનોમિક્સને બહુ પ્રોફેશનલ સબ્જેક્ટ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. વાત માત્ર એટલી છે કે પબ્લિક ગુડ્સની અંદર આ લાગુ પડતું નથી. સરકાર તો મ્યુનિસિપાલિટી સ્કૂલમાં મફતમાં શિક્ષણ પૂરું પાડે છે, ઉપરાંત અનુસૂચિત જાતિ જનજાતિના બાળકોને સ્કોલરશિપ આપે છે, ઉપરાંત મધ્યાહન ભોજન યોજના અંતર્ગત એમને જમાડે છે. સરકાર મહાકાર્ડની આધારે લોકોનું ફ્રીમાં ઈલાજ પણ કરે છે. તો અહીંયા બજાર ફેલ જાય છે, કારણ કે સરકાર અહીંયા માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જે કિંમત નક્કી થઈ કે ભાઈ આ ઓપરેશનના આટલા પૈસા, પણ સરકાર તો ખરેખર પૈસા લેતી જ નથી. તો અહીંયા તમે કઈ રીતે બજારને યોગ્ય ઠેરવશો કે બજાર જે કરે છે એ યોગ્ય હોય છે? આમ છે. તો અહીંયા પબ્લિક ગુડ્સમાં પણ મોનોપોલીની જેમ પબ્લિક ગુડ્સમાં પણ બજાર નિષ્ફળ જાય છે. મોરલ હેઝાર્ડસ આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. મોરલ હેઝાર્ડસ, નૈતિકતા અને મોરાલિટી એ ક્યાં બજાર આધારિત અર્થવ્યવસ્થામાં પોતાના અસ્તિત્વને સમજાવે છે એ આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, ઘણી વખત જ્યારે કોઈ પણ ઉત્પાદક કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે ને, તો તે એવા ખર્ચાઓને સામેલ કરતો નથી જેની કિંમત સમાજ અને માનવ જાત ચૂકવે છે. જેમ કે હું આપને એક ઉદાહરણ આપું કે આ કાપડ બનાવવા માટે રો મટીરિયલ કેટલું આવ્યું, લેબર કોસ્ટિંગ કેટલું થયું, મૂડીનું વ્યાજ કેટલું ચૂકવ્યું, ભાડું કેટલું આપ્યું, શ્રમિકને વેતન કેટલું ગયું, એડવર્ટાઇઝમેન્ટ ઉપર કેટલો ખર્ચ કર્યો, ઘસારો કેટલો ભોગવ્યો, આ તમામ પ્રકારના નિર્ણયો, આ તમામ પ્રકારના ખર્ચાઓ ધ્યાનમાં લઈ અને આની એક કિંમત નક્કી કરવામાં આવે, જેમાં પોતાનો નફો પણ ઉમેરેલો હોય. ફાઇન. આમ એણે એ ઉત્પાદક એવું કહે છે કે મેં બધા જ પ્રકારના ખર્ચાઓને સમાવી લીધા અને મેં નફો મારો કાઢી લીધો. પણ મિત્રો, આ કાપડ બનાવનારી ફેક્ટરી દ્વારા જે કેમિકલ વપરાયું, જેના દ્વારા કલર કરવામાં આવે કાપડને, અને એ કેમિકલ વાળું પાણી જળાશયોમાં છોડવાના કારણે, નદી નાળાઓમાં છોડવાના કારણે જે પ્રદૂષણ, જે ગંદકી, જે જળ પ્રદૂષણ ફેલાયું, એના કારણે
માનવજાત અને જળ સૃષ્ટિને જે નુકસાન થયું એની કિંમતનું શું? અહીંયા બજાર નિષ્ફળ જાય છે. એટલે સરકારના હસ્તક્ષેપની જરૂર પડે છે, કારણ કે કોઈ પણ ઉત્પાદક આ બધી બાબતોને ધ્યાનમાં રાખતો નથી. જેમ કે હું તમને એક વાત કહું, અમદાવાદનું એરપોર્ટ. તો અમદાવાદનું જે એરપોર્ટ છે મિત્રો, ત્યાં વસ્તી હતી, સરકારે જગ્યા કરી અને એરપોર્ટ બનાવ્યું. એની આસપાસ એરપોર્ટની દિવાલને અડીને જ ઘણી બધી વસાહતો આવેલી છે. હવે એક એરલાઇન્સ કંપની, માની લો કે ઇન્ડિગો એક એરલાઇન્સ કંપની છે, જેટ એરવેઝ એક એરલાઇન્સ કંપની છે, એ અમદાવાદથી મુંબઈ પોતાના પેસેન્જરોને લઈ જાય છે, લાવે છે. એમાં એણે કેટલા પ્રકારનું ખર્ચ કર્યું, ગ્રાઉન્ડ સ્ટાફથી લઈને, પાયલોટથી લઈને, ક્રૂ મેમ્બરથી લઈને, સરકારને ચૂકવનારા ટેક્સથી લઈને, એરપોર્ટ ઓથોરિટીને ચૂકવેલા ખર્ચથી લઈને, બધા જ પ્રકારના ખર્ચાઓ, ફ્યુલ કોસ્ટથી લઈને, મેન્ટેનન્સથી લઈને, તમામ પ્રકારની સર્વિસીસ જે લોકો હાયર કરે છે, એ બધું જ ખર્ચો કરીને એમણે અમદાવાદથી મુંબઈ જવાની એક સર્ટેન ટિકિટ ડિસાઈડ કરી કે ભાઈ અમદાવાદથી મુંબઈ જવાની ટિકિટનો રેટ 7,500 રૂપિયા છે, માની લો. પણ હું તમને એમ પૂછું કે પ્લેન જ્યારે લેન્ડ કરે કે પ્લેન જ્યારે ટેક ઓફ કરે ત્યારે એ એટલો બધો જેટ એ ઘોંઘાટ કરે અને એ એરોપ્લેનના અવાજના કારણે આસપાસના લોકો એમની ઊંઘમાં ખલેલ પહોંચે, એ લોકોના સ્વાસ્થ્ય પર એની વિપરીત અસર થાય. કોઈ બાળકની પરીક્ષાઓ ભણતું હોય અને પ્લેન ટેક ઓફ કે લેન્ડ કે ટેક ઓફ કરે ત્યારે એના કારણે એને જે માનસિક અશાંતિ અને ડિસ્ટર્બન્સ ભોગવવું પડ્યું, એની કિંમતનું શું? બહુ જ મહત્વનો મુદ્દો છે. આની કિંમત કેવી રીતે નક્કી થશે એ બજાર જણાવી શકતું નથી, કે કોઈ પણ ઉત્પાદક પણ પોતાની કિંમતમાં આવી બધી કિંમત નથી ઇન્ક્લુડ કરતો. એટલા માટે સરકારે એક કન્સેપ્ટ આપ્યો જેમાં સામાજિક જવાબદારીની વાત કરવામાં આવી કે કોઈ કંપનીનો પ્રોફિટ આના કરતાં વધારે હોય તો એણે પાર્ક બનાવવા જોઈએ, એણે પોતાના ઇન્સ્ટિટ્યૂટ ઉપર એજ્યુકેશન ટૂર ગોઠવવી જોઈએ, એને સ્કૂલ ખોલવી જોઈએ, એને 4 રસ્તા ઉપર એક સર્કલ ડેવલપ કરીને સરકારને આપવું જોઈએ, એને બેન્ચીસ બનાવવી જોઈએ, એને ગાર્ડન બનાવવા જોઈએ, અને લોકોના પબ્લિક યુટિલિટી માટે ઉપયોગમાં લઈ શકાય એવા પ્લેસીસ બનાવવા જોઈએ. પણ દરેક વખતે આવું અમલમાં આવે એવું ખરેખર જોવા મળતું નથી. બીજું, મોરલ હેઝાર્ડસમાં એક બીજી પણ વાત છે, જેમ કે લો વેજીસ, એક્સપ્લોઇટેશન ઓફ ધી કસ્ટમર, ઓછી કિંમત આપવી, ઓછા વેતનો આપવા, વધારે કામ કરાવવું, જોખમભરી પરિસ્થિતિઓમાં કામ કરાવવું, મિલાવટ કરવી, સગ્રખોરી કરવી, સટ્ટાખોરી કરવી, નમતું જોખવું, આ બધાની જે રોંગ પ્રેક્ટિસીસ છે, આને નૈતિકતાની દ્રષ્ટિએ કોઈ પણ પેઢી આવું કરવું જોઈએ નહીં. મિલાવટ કરવી, જેવો તહેવાર નજીક આવે છે, નકલી માવો પકડાયો, નકલી ઘી પકડાયું, તો તમે જુઓ કે કેટલી બધી મિલાવટ થાય છે. પોતાના નફાને પ્રાપ્ત કરવા માટે વેચનારાઓ ગમે તે હદે જઈ શકે છે, અને એ સંજોગોમાં ગ્રાહકના સ્વાસ્થ્ય અને સમાજના સ્વાસ્થ્ય અને કલ્યાણથી ચેડા થાય છે. એવી બાબતમાં બજાર નિષ્ફળ જાય છે. તમે જાણો છો, દુનિયાના તમામ દેશોમાં બ્લેક માર્કેટિંગ, સંગ્રહખોરી, સટ્ટાખોરી જેવા બજારના દૂષણો આવેલા જ છે, અને આવું થાય જ છે, અને ત્યાં બજાર નિષ્ફળ જાય છે, કારણ કે દરેક લોકો વધતા ઓછા પ્રમાણમાં આ બધી રોંગ પ્રેક્ટિસીસ કરતા હોય છે. બિલ વગર વેચી દેવું, કાચા બિલ પર વેચી દેવું, એની કોઈ પણ પોતાનો ટેક્સ બચાવવા માટે સરકારને ટેક્સ ના ભરવો પડે, એ રીતે એ લોકો ખોટી પ્રેક્ટિસીસ કરતા હોય છે, રોંગ પ્રેક્ટિસીસ કરતા હોય છે. નૈતિકતાનું અધપતન થઈ જાય છે, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે છેડા થાય છે, એમને મિલાવટવાળી વસ્તુઓ ખાવી પડે છે, વસ્તુનું કુદરતી અછત ન હોવાના છતાં બી એની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે.
તો આ સંજોગોમાં બજાર નિષ્ફળ જાય છે. આને પણ મોરલ હેઝાર્ડસ, લો વેજીસ, એક્સપ્લોઇટેશન ઓફ ધ કન્ઝ્યુમર્સ વગેરે. એટ ધ ટાઈમ ઓફ ડિફ્લેશન, મંદીના સમયમાં બહુ જ, જો બજાર કામ ત્યારે કરશે જ્યારે આર્થિક પરિસ્થિતિઓ અને પરિબળો સ્થિર હશે. અત્યંત તેજી અને અત્યંત મંદીના બંને સંજોગોમાં બજાર નિષ્ફળ જાય છે. તો બજાર નિષ્ફળ એટલા માટે જાય છે કે અત્યંત તેજી અને અત્યંત મંદીના સંદર્ભમાં કિંમત એ માંગ અને પુરવઠાના દ્વારા કાર્યક્ષમ નક્કી નથી થતી, એના ઉપર કે નીચે પણ હોઈ શકે છે. અને જ્યારે ઓર્ડરો મળવાના બંધ થઈ જાય છે ત્યારે લોકોએ, ઉત્પાદકે મજબૂરીમાં પોતાની પેઢીમાં કામ કરતા ગ્રાહકોને છૂટા કરવા પડે છે, બેઠે બેઠો પગાર આપી શકે નહીં. અને કિંમત ઘટાડીએ તો માંગ વધે, પણ કિંમત મંદીની પરિસ્થિતિઓમાં કિંમત આજે જે છે એના કરતાં કાલે ઓર ઘટશે એવું અનુમાન હોવાથી અને લોકોની ધારણાઓ હોવાથી અસરકારક માંગ સતત ને સતત ઘટતી જાય છે અને પરિણામે બેરોજગારી જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આર્થિક વિકાસ ખોરવાઈ જાય છે. ચારે બાજુ હતાશા અને નિરાશાનું વાતાવરણ સર્જાય છે. અહીંયા બજાર કામ કરી શકતું નથી. આપણે 1929ની મહામંદીમાં આ જોઈ શક્યા છીએ કે એ સમયમાં તમામ પ્રકારના કેપિટલિસ્ટ કન્ટ્રી અને મૂડીવાદી વ્યવસ્થા એ પડી ભાગેલી, અને ત્યારે લોર્ડ મિનાર્ડ કેન્સે સમગ્ર વિશ્વને મંદીની અસરોથી બહાર લાવવા માટે એક અદ્ભુત પુસ્તક લખેલું, ધ જનરલ થિયરી, ઇન 1936. અને જેમાં આમણે જાહેર ખર્ચની મહિમા સમજાવેલી અને કહેલું કે ઇફ યુ વોન્ટ ટુ રિમૂવ ધ ડિફ્લેશન ફ્રોમ યોર ઇકોનોમી, then you must have to follow the fiscal policy rather than a monetary policy. અને સરકાર પાસે કંઈ કામ ના હોય તો સરકારે ખાડા ખોદાવા જોઈએ અને એને ફરી પાછા પુરાવા જોઈએ, એવું એક બહુ ફેમસ સ્ટેટમેન્ટ આપવામાં આવેલું. એટલે આ સંજોગોમાં યુ નો વોટ કે અત્યંત તેજી અને મંદીની જે ઘટમાળ વેપાર ચક્રીય પરિવર્તનો થાય છે, जो खिलता है उसका मुरझाना निश्चित है, जो जन्म लेता है उसकी मृत्यु निश्चित है, दिन के बाद रात और रात के बाद फिर सवेरा होता है, जीवन का ये नित्य क्रम सदैव चलता रहता है. तो जीवन का ये जो नित्य क्रम है, इसको हम जीवन चक्र बोलते हैं. उसी तरह से इकोनॉमी में आने वाले अप्स एंड डाउन्स को, तेजी और मंदी की घटमाड़ को हम व्यापार चक्र बोलते हैं. हर इकोनॉमी में ये व्यापार चक्रीय परिवर्तन हमेशा सदैव आते रहते हैं. तो इस व्यापार चक्रीय परिवर्तनों में बाजार आधारित अर्थव्यवस्था, उसका पतन होता है, वो कार्यक्षम रूप से काम नहीं कर सकती है. और ऐसा हमने 1929 की महामंदी में भी देखा था. तो मित्रों, आज ये बात थी एट द टाइम ऑफ द डिफ्लेशन. डिफेन्स જે હું તમને આગળ સમજાઈ ચૂક્યો છું કે કોઈ પેઢી, કોઈ વ્યક્તિ, કોઈ સમાજ એવું કહે કે ભાઈ અમને તો કોઈ સંરક્ષણની જરૂર છે નહીં અને અમે શું કરવા એના ટેક્સના પૈસા આપીએ. તો મધ્યપ્રદેશની જે મેં તમને વાત કરેલી એ વાત અહીંયા આ 7મા મુદ્દા સાથે કરેલી. તો ઉપરના આ સાથે સાત મુદ્દાઓમાં બજાર કેવી રીતે ફેલ થાય છે આપણે સમજ્યા. હવે આનું સોલ્યુશન શું? પ્રાઇવેટ માર્કેટ સોલ્યુશન એટલે કે જ્યાં તમામ પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો થતા હોય, તમામ પ્રકારના સરકારી ધારાધોરણના નિયમ પ્રમાણે કામ થતું હોય, પણ એવું જોવા મળવું બહુ અઘરું છે. ગવર્મેન્ટ ઇન્ટરફિયરન્સ ખૂબ જરૂરી છે. જો બધું જ માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય તો મિત્રો બ્રેડ બટર અને એજ્યુકેશન અને સ્વાસ્થ્ય એટલું બધું મોંઘું થઈ જાય કે ગરીબ અને મધ્યમ વર્ગીય વ્યક્તિને તો એનો મતલબ કે ભારતનો નાગરિક છે પણ એને જીવવાનો અધિકાર નથી. સરકાર તમારી માં, તમારો બાપ છે. જે રીતે સરકાર મા બાપ માટે બધા બાળકો સરખા હોય એ રીતે સરકાર માટે પણ આ ગરીબ જે સંતાનો છે, જે બાળકો છે, જે વ્યક્તિઓ, જે સમાજ છે, જે લોકો છે, એને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવી એ સરકારની નૈતિક જવાબદારી છે. આપણે બધું બજાર ઉપર છોડી ના દઈએ. બધું બજાર ઉપર છોડી દઈશું તો પ્રાઇવેટ સ્કૂલોની ફીસ લાખ લાખ રૂપિયા છે, તો ગરીબ પોતાના બાળકને કેવી રીતે ભણાવશે? તો શું એ પોતાના બાળકોને અભણ રાખશે? સ્વાસ્થ્ય, કોઈ પણ ઓપરેશન આટલું મોંઘું થાય છે પ્રાઇવેટ હોસ્પિટલોમાં, તો જો બધું જ પ્રાઇવેટ હોસ્પિટલો ઉપર સોંપીશું તો ગરીબને બીમારીમાં મરી જવાનું, એણે પોતાનો ઈલાજ નહીં કરાવવાનો. એટલે અહીંયા સરકારના હસ્તક્ષેપની જરૂર તો પડે જ છે.
માતા પિતાનું વગરનું ઘર અને સરકાર વગરનો દેશ એ આદર્શ વ્યવસ્થા નથી ક્યારેય પણ. એટલે સરકારના હસ્તક્ષેપની જરૂર તો પડે જ. કલેક્ટિવ એક્શન સોલ્યુશન, સહિયારા પ્રયત્નો દ્વારા સમસ્યાનું નિદાન કરવું, જ્યાં સરકાર અને એટલે જાહેર અને ખાનગી બંને મળીને ઉત્પાદન અને વહેંચણીની જવાબદારી લે. બધી જગ્યાએ સરકાર પહોંચી શકે એવું શક્ય નથી, એટલે અમુક જગ્યાએ પ્રાઇવેટ સેક્ટર્સને આગળ આવવા દેવું પડે. જેવું લાગે કે અહીંયા ગ્રાહકોના કલ્યાણ સાથે છેડા થઈ શકે, આ જીવન જરૂરી વસ્તુઓ છે, એસેન્શિયલ ગુડ્સ છે, ત્યાં સરકારે કાં તો પ્રાઇવેટ સેક્ટરને આવવા નહીં દેવાને આવવા દેવા, તો સાથે સાથે પોતાનું ઉત્પાદન અને વેચાણ પણ ચાલુ રાખવું, જેથી ગરીબ લોકોને હાલાકી ના પડે. તો આ જે કલેક્ટિવ એક્શન સોલ્યુશન છે એ પણ મહત્વનું છે. કંટ્રોલ ઓન સ્પેક્યુલેશન એન્ડ સ્ટોકિંગ, હોર્ડિંગ, સંગ્રહખોરી અને સટ્ટાખોરી જે બજાર અર્થવ્યવસ્થાના સૌથી મોટા દૂષણો છે, એને દૂર કરવા જોઈએ. એ કેવી રીતે દૂર કરી શકાય, એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય, આના માટેના સખ્ત કાયદાકીય પગલાઓ અને નિયમો ઘડવા જોઈએ. ત્યારબાદ પબ્લિક સેક્ટર. તો પબ્લિક સેક્ટર એટલે કે જાહેર સાહસોની સંખ્યા વધારવી જોઈએ, જેથી ગરીબોના કલ્યાણની વસ્તુઓ એમના સુધી પહોંચી શકે. દરેક જગ્યાએ બજાર આધારિત અર્થવ્યવસ્થા હશે તો કિંમતો એટલી બધી ઉત્પાદકો ઊંચી રાખશે. માની લો કે અત્યારે જો તમે રેલવેની વાત કરો, તો જો રેલવેનું સંપૂર્ણ ખાનગીકરણ થઈ જાય તો જે લોકો પરપ્રાંતીય લોકો મજૂરી કરે છે ગુજરાતમાં આવીને, બિલોંગ્સ ટુ મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ ઓર સેવન સિસ્ટર સ્ટેટ સમવેર, તો મિત્રો એ લોકો પોતાના પરિવારને મળવા જાય તો ટિકિટના ભાડા એટલા બધા થઈ જાય કે એ લોકોનો તો 2 મહિનાનો પગાર આવવા જવાના ભાડામાં જતો રહે. તો અહીંયા દરેક બાબતોનું ધ્યાન રાખવું પડે. આપણે દરેક પ્રાઇવેટ સેક્ટર ઉપર છોડી શકાય નહીં. મોનેટરી એન્ડ ફિસ્કલ મેઝર્સ પણ કરી શકાય. નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. એક્સક્લુસિવ મેનેજ એન્ડ કંટ્રોલ બાય ધી સેન્ટ્રલ બેંક ઓફ ધી નેશન. ફિસ્કલ પોલિસી એટલે કે સરકારની આવક અને જાવકની નીતિ, સરકારની તિજોરી અંગેની નીતિ, સરકારની કરવેરા, જાહેર દેવું, જાહેર ખર્ચ અને ખાત પુરવઠાને લગતી નીતિને રાજકોષીય નીતિ કહેવાય. તો મોનેટરી અને ફિસ્કલ પોલિસી, જે રીતે મહામંદીમાં કેન્સે કહ્યું કે જો તમારે મંદી દૂર કરવી હોય તો સરકારે ખાડા ખોદાવવા જ પડશે અને તેને ફરી પાછા પુરાવા પડશે. એટલે તેમણે નાણાવાદી અર્થશાસ્ત્રીઓની નિષ્ફળતા વિશે એવું કહેલું કે નાણાંના પુરવઠામાં એકમાત્ર ફેરફાર કરવાથી આર્થિક સ્થિરતા આવશે નહીં. એટલે કે નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિએ સહિયારા પ્રયત્નો દ્વારા આ મંદીને દૂર કરવું પડશે. એમાં મહત્વની ભૂમિકા રાજકોષીય નીતિની હશે. એટલે રાજકોષીય નીતિ એટલે રાજ એટલે સરકાર, કોષ એટલે તિજોરી, રાજકોષીય નીતિ એટલે સરકાર આવી. એટલે તમારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બજાર આધારિત અર્થવ્યવસ્થામાં પણ સરકારની જરૂર તો પડશે જ. તો મિત્રો, દરેક વસ્તુઓ સરકાર ઉપર છોડી દેવામાં આવે અને તમામ પ્રકારના આર્થિક નિર્ણયો સરકાર જ લે તો આવું શક્ય નથી મિત્રો. અને એટલા જ માટે ક્યાંક ને ક્યાંક બજાર નિષ્ફળ જાય છે અને સરકારની જરૂર પડતી હોય છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઓફ માર્કેટ ફેલિયર. આઈ હોપ યુ એન્જોયડ ધ લેક્ચર. આવતા લેક્ચરમાં ફરી આપણે મળીશું. આજે આપણે 3 પ્રકારની અર્થવ્યવસ્થાઓ ખૂબ સરસ રીતે ભણ્યા. બજાર કેવી રીતે નિષ્ફળ થાય છે તે સમજ્યા. હવે આપણે આવનારા લેક્ચરમાં એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌ મને રજા આપો. આપણે આવનારા સંસ્કરણમાં ફરી ઓનલાઈન સ્વયંપ્રભાના ઇગ્નુના આ સંયુક્ત કાર્યક્રમમાં ફરી કોઈક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ અને જય હિન્દ.